વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી. શબ્દોના સથવારે હું સાગર દવે પ્રિય રક્ષાબા સાથે ઉપસ્થિત છું. બા, આપનું સ્વાગત છે. નમસ્તે ભાઈ, નમસ્તે. અને અમારા ભાવેણાની હાલતી ચાલતી યુનિવર્સિટી, આમ પણ આ જગતમાં જે કંઈ પણ શોધ થઈ છે, જે કંઈ પણ સફળતા પ્રાપ્ત થઈ છે, વ્યક્તિને કીર્તિ યશ જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, એનું મૂળ છે ને તે સત્સંગ છે. અને એટલા માટે સત્સંગ છે ને તે મુદ મંગલ મૂલા, તે સફળતાની અને એક કહેવાય કે તે મંગલની ખાણ છે. અને જ્યારે પ્રિય રક્ષાબા જેવું એક વ્યક્તિત્વ આપણને મળી જાય, સાહિત્યિક, એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કોઈ પણ ક્ષેત્ર હોય, રક્ષાબા કહેવાય કે એમે આ બધા દરિયામાં તેઓ ઊંડા ઉતરેલા છે અને આવા આવા છીપો છે તે આપણી સમક્ષ તેઓ વહેંચે છે. આપણે બા જે વિડીયો જે પહેલા પણ જોયો હતો ને ત્યારે આપણે બહુ સરસ આપણે વાત કરેલી કે ઇદમ શરીરમ દેવ વીણા, અને આ વિડીયો ઘણા દર્શકોને ગમ્યો છે અને ઘણા એવા સુગ્ન શ્રોતાઓ છે તેમણે કોમેન્ટ પણ કરી છે. તો આપ આના વિશે જ તે અમને કંઈક વધારે વાત કરો. મારી ઉપર છે ને 3-4 કોમેન્ટ આવી છે, એટલે મને એમ થાય કે 3-4 કોમેન્ટ મેં સાથે સામે રાખી છું, ભૂલી ન જાઉં ને એટલે. તો એ કોમેન્ટ સામે રાખી છે, તો એની વિશે એનો જવાબ આપીએ, જેથી કરીને એ લોકોને શાંતિ મળે, શાતા મળે, જવાબ મળી ગયો એમ. જેમ કે એક બહેનનો મારી ઉપર એ કોમેન્ટની અંદર એવી જાતનું લખાણ છે કે તમારી વાત મેં બહુ જ નાની હતી ને ત્યારે સાંભળેલી, આવી જ વાતો તમારા મોઢે સાંભળેલી, અને ત્યારથી મેં નક્કી કર્યું કે આપણે આવા સાદા સીધા રહેવું છે. કે એ બધું મારું ચાલ્યું ઘણો વખત સુધી, પણ પછી હું પરણીને સાસરે ગઈ ને પછી મને તકલીફ પડવા માંડી. કારણ કે મારી સાસુ જેમ કહેતા હતા કે ચૂંક તો પહેરવી જ જોઈએ, કાનમાં આ તો બધું પહેરવું જ જોઈએ, આ બધું છે ને પતિની બધી પ્રતીકો છે, એટલે એ તો બધું આપણે સ્વીકારવું જ પડે. એટલે એ કે મને તકલીફ પડી, મારે હવે શું કરવું. એટલે મારે એને જવાબ દેવો છે. મારે એને એમ કહેવું છે કે પત્નીના નાકમાં જો પતિની ચૂંક હોય તો પતિના નાકમાં પત્નીની ચૂંક ન હોવી જોઈએ, હોવી જોઈએ. જો પતિનું પેલું પહેરવાનું હોય, શું કહેવાય છે ને, મંગળસૂત્ર, જો પત્નીના ગળામાં હોય તો પત્નીનું મંગળસૂત્ર પતિના ગળામાં નહીં હોવું જોઈએ. આને આની જરૂર છે, આને આની જરૂર છે, આને આને માન આપવાનું છે, આને આને માન આપવાનું છે. અને અમારી સાહિત્યમાં બળવંતરાય ઠાકોર તો એમ જ કહેતા હતા કે ધણી અને ધણિયાણી જેવું કોઈ છે જ નહીં. પતિ અને પત્ની છે ને એ સખ્ય છે, બે વચ્ચે સખ્ય હોવું જોઈએ. અને જો એમ જ હોય ને તો આ તમે કહો છો ને એવું નહીં હોવું જોઈએ. એને લીધે તાબો ઊભો થાય, તાબો. મેં કીધું આવું એને ધીમે ધીમે એવું સમજાવે ને કે મારી ચૂક જો એ પહેરે તો હું એની ચૂક પહેરું, મારું મંગળસૂત્ર એ પહેરે તો હું એનું મંગળસૂત્ર પહેરું, અને મારી બંગડી એ પહેરે તો હું એની બંગડી પહેરું. મેં કીધું એટલે આ ખરેખર તો આ બધું શોખનું છે, એને પતિને કોઈ નિસ્બત નથી. મેં કીધું હું તો પરણી જ નથી, લો તો હું બંગડી પહેરું છું. હું એટલા માટે બંગડી પહેરું છું કે મારી મા મને કહેતી હતી કે બંગડી ના પહેરીએ ને તો આપણો હાથ પુરુષ જેવો લાગે. હવે આપણે સ્ત્રીની ડાયમાં છીએ તો આપણે એ ડાયમાં પડ્યા છીએ તો આપણે એવા હોવા જોઈએ, અને પેલા બધા પુરુષ છે તો એ પુરુષ જેવા હોવા જોઈએ. એટલે મને ગળે ઉતર્યું એટલે મેં બંગડો ઠાસ્યો, અને આમે કેટલા વખતથી પહેર્યો છે, એવું બદલતી જ નથી. એનો રંગ બંગ બધું ઉપટી ગયું તો એનો એ ચાલે છે. તો એટલે આ બંગડી છે ને એ પણ આપણે માટેની છે, કંઈ પતિની નથી. ચૂંક એ આપણે જરૂર નથી, તમે એને કાણા જ કર્યા છે, ખરેખર એની જરૂર જ નથી. અને પછી મેં એમને કહ્યું, મેં ત્યારે તો વાત કરી નાખી એમની જોડે. મેં કીધું આપણા ભાવનગરમાં એક બહુ મોટા ગજાના ગઝલકાર થઈ ગયા, એનું નામ કિસ્મત કુરેશી. એનું સૌથી પહેલું કાવ્ય પુસ્તક હતું ને એનું નામ હતું સલીલ. અમારે એમની જોડે બહુ ખરોબો, એટલે જે છાપે ને એ મને આપે. તો એ સલીલની અંદર એક મુક્તક હતું, એ મુક્તક મારે બધાને કહેવું છે, કારણ કે કોમેન્ટ બધાએ વાંચી હશે. તો એ મુક્તક હું કહું, બહુ સરસ મુક્તક છે. જુઓ: નાકમાં વાળી, ગળામાં હાર, કુંડળ કાનમાં, બાવડે પહોંચી, કરે કંકણ ને પગમાં ઝાંઝરી. નાકમાં વાળી, ગળામાં હાર, કુંડળ કાનમાં, એમ હરિગીતચંદમાં છે. બાવડે પહોંચી, કરે કંકણ ને પગમાં ઝાંઝરી. આટલી બેડીઓ પણ એને હશે ઓછી પડી, કાનકર અંબોડલે બાંધે છે વેણી સુંદરી. આટલી બધી બેડી ઓછી જ પડી લાગે છે, નહીંતર આમાં માથામાં સુંદરી એ વેણી શું કામ બાંધત. આ આપણી કેવી એને ટીકા કરી છે, તો તમે જુઓ, આપણી ટીકા છે. આ બધાની આપણે જરૂર નથી, અને આપણે લગાડીને બેઠા છીએ.
તો મારી પડખે છે ને એક બેન રહેતા હતા જાફરાબાદમાં. એ કોઈ વખત મને આમ આમ કરીને દેખાડે ને, મેં કીધું શું છે? કાના પહેરવાનું ઝુમ્મર. મેં કીધું તે એનું શું, એની શી વાત છે? મારા પતિએ મને લાવી આપ્યું. મેં કીધું કાલ મારી હતી તને? કાલ મારી હોય તો આજે આ મલમ તરીકે આવ્યું છે. મેં કીધું તમે જ્યાં સુધી આવું બધું પહેરશો ને ત્યાં સુધી તમારું માન તમારા કુટુંબમાં રહેશે નહીં, અને તમે વિદુષી તો ક્યારે બનશો? તમે તો બધી શૃંગારિકાઓ બની છે. આવું ચાલે જ નહીં. મેં કીધું આવું બધું છોડો, આ બધાનો કોઈ અર્થ નથી. પછી એક બીજા ભાઈનો આમાં પેલો વોઇસ ક્લિપ જેવું મૂક્યું હતું એમણે. એમાં એણે કહ્યું હતું કે બેન આ કર્ણવેદ છે ને નામનો એક 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, એટલે બધા કાન વિંધાવે છે. મને જાણ ખબર નહીં હોય એમ મને જવાબ આપ્યો. એટલે મેં કીધું કે જો એમ જ હોય તો બધા જ છોકરાઓના કાન વિંધેલા હોય. બધી છોકરીઓના કાન વિંધાય છે ને એમ છોકરાઓને કાન વિંધાતા હોત એવું નથી. મેં કીધું એ મને એક થોડી ખબર છે કે કંઈક અમુક રોગમાં એ કંઈક નસ વિંધાય છે તો કંઈ રોગ એ દવાનું કામ કરે છે, એની આપણે વાત નથી કરતા. કર્ણવેદ નામના સંસ્કારમાંનો એક સંસ્કાર છે એની વાત નથી કરતા. આપણે તો એની વાત કરીએ છીએ કે ઘરેણાં ટાંગવા માટે કાનમાં ને નાકમાં કાણા પડ્યા, આ ખીલી બનાવી દીધી, એની વાત કરીએ છીએ. એટલે તમે જે વાત કહો છો ને એ અહીંયા અપ્રસ્તુત છે. એટલે આપણે પ્રસ્તુતની જ વાત કરીએ કે આ બહેનો આમાં બધામાં પડી છે ને એ બધું ખોટું છે. પછી એક બીજું કોમેન્ટ એવી આવેલી કે બેન આ તમે બહુ સરસ વાત કરી, હવે ટેટુની વાત કરજો, કારણ કે બધા ટેટુ પાડે છે. બધા ટેટુ પડાવે છે તો બરોબર છે, પણ છોકરા હોય ટેટુ પડાવે છે. હા, એના બાવડા માસલ હોય ને અને જરા ગુજળો રંગ હોય ને તો અહીંયા બે બાજુ ટેટુ પડાવે, અહીંયા ટેટુ પડાવે, અહીંયા પડાવે, બહેનોય પડાવે છે અને ભાઈઓય પડાવે છે. તો મેં પછી ગૂગલમાં શોધ્યું ટેટુ તો એમાં ઘણું બધું લખેલું હતું. પછી તો મને એમાં કંઈ રસ ન પડ્યો, પણ એમાં મેં એટલું જાણ્યું કે ટેટુ રંગીન પણ હોય છે અને ટેટુ કાળા પણ હોય છે. અને એ કાળા ટેટુ છે ને એની અંદર પણ જે રસાયણ વાપરવામાં આવે છે ને એ આપણી ચામડી માટે, ત્વચા માટે જોખમી છે, અને રંગીન છે એ તો વધારે જોખમી છે. તો આ જોખમ શું કામ પહેરે છે આ લોકો? કંઈ કારણ નહીં. આ જોખમ આ લોકો ઉપાડે શું કામ? રૂપાળા દેખાવા માટે, સરસ દેખાડવા માટે, કોઈકનું ધ્યાન આકર્ષિત કરવા માટે. તો આ 3-4 વાત જે મેં કહીને એ બધી જ ખોટી છે. આપણે એ બાજુ ચાલવું જ નહીં જોઈએ. અને આ બહેનો તો છે ને ઉભય કુલ દીપિકાઓ છે, તો એણે અહીંયા પતિના કુલમાંય તે દીપક પ્રગટાવવાનો છે અને પિયરમાંય દીપક પ્રગટાવવાનો છે. તો આ ટેટુ કાઢતા કરતાં દીપક પ્રગટાવરાવશે? આ બધા કાણા પાડીને દીપક પ્રગટાવરાવશે? દીપક કેમ પ્રગટાવાય એને ખબર નથી. હું રૂપાળી લાગું, હું રૂપાળો લાગું, આ વાતથી ઉપરની એક પગથિયું છે કે હું સુંદર દેખાય એમ નહીં, પણ હું વિદુષી લાગું, હું વિદ્વાન લાગું, હું ઘણું ભણું, હું સ્માર્ટ લાગું. તમે સ્માર્ટ દેખાવા માટે કોશિશ કરો એમાં કંઈ મને વાંધો નથી, પણ રૂપાળા દેખાવાની કોશિશ કરો ને એ આપણને પતન બાજુ લઈ જશે. એ આપણે ભૂલી જઈએ છીએ. હવે આ તો ટેટુ તો આ લોકો છે ને ફેશન માટે જ કરે છે. એકે કર્યું એટલે બીજાએ કર્યું, બીજાએ કર્યું એટલે ત્રીજાએ કર્યું. પણ આપણે ત્યાં એક કોમ છે, એ 2-3 કોમ છે કે જેની બહેનો છે ને એ આમ હારબંધ રાજવા ત્રોફાવે, એની છૂંદણાઈ કહેવાય છે. તો એક વખત હું ભાવનગરથી જાફરાબાદ બાજુ આવતી હતી ને ત્યારે મારી બસમાં એક બેન બેઠી હતી અને આમ બધે આમ કર્યું હતું, અહીંયા કર્યું હતું, અહીંયા કર્યું હતું. મેં કીધું આ બેન શું કર્યું તે? મને તો ખબર હતી શું કર્યું. મને કે ત્રાજવા ત્રોફાવ્યા છે, એની છૂંદણાઈ કહેવાય. મેં કીધું આ તમે ત્રોફાવો તો ત્યારે દુખે ને પાકે તે. મેં કીધું તો શું કામ ત્રોફાવો છે? તો મને કે પછી કેવા આમાં સરસ થઈ જાય. મેં કીધું રૂપાળું લાગે એમ? ખરાબ લાગે છે, આ તો કાળું કાળું નથી સારું લાગતું. મને કે એમ નથી બેન, વાત એમ છે ને કે મરી જશું ને ત્યારે આ બધું જ સગાવાલા કાઢી નાખશે, ઉતારી લેશે ઘરેણું. ઘરેણા અરે કંઈ આપણને બાળશે નહીં, ત્યારે આ તો રહેશે જ આપણી જોડે. મેં કીધું ગાંડી બાઈ એ નહીં રહે. મેં કીધું તમે ભરવાડ છો ને? મને કે હા. મેં કીધું તો તમારે તો પશુઓય હશે ને? મેં કીધું છે ને એક સરસ મજાનો શ્લોક છે, દ્રવ્યાણી ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને અને કર્માનુગો ગચ્છતિ જીવ એક. કર્મ પ્રમાણે જીવ જશે, બાકી આ પ્રમાણે નહીં. જે આ તમારી જોડે નહીં આવે, કર્મો જ તમારી જોડે આવશે. મને કે ફરી વાર બોલો તો. મેં કીધું વાહ, આપણને શ્રોતા મળ્યો. દ્રવ્યાણી ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને દેહશ્ચિતાયામ. આ દેહ, આ તમે જે હાથની ઉપર આ બધું ટાંક્યું છે ને એ બધું દેહની જોડે ચિત્તા મળી જશે. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. મને કે મારી છોકરી મોટી થશે ને એને હું આ કહીશ કે આ કરવા જેવું નથી. કીધું વાહ, આ અભણ માણસોમાં પણ મને શ્રોતા મળ્યો.
અને આ ભણેલા માણસોમાં મને શ્રોતા નથી મળ્યો હજી કે એને આવા આવા પ્રશ્નો ઊભા થાય છે. પછી એ કે મને કંઈક એવું પૂછ્યું, આ વાળ માટે પૂછ્યું. હમણાં આ છોકરાઓ હજામત વિચિત્ર રીતે કરાવે છે. અહીંયા બધે છે ને સાવ બોડાવી નાખે, જેથી કરીને ઉગે ને તો થોડું થોડું જ ઉગે, અને અહીંયા રાખે જેથી કરીને એ ઉગે ને તો મોટું મોટું થાય. કેવું લાગે? અહીંયા કાંઈ નહીં. અને અહીંયા જુવારા ઉગ્યા, જાણે જુવારા ઉગ્યા. મેં કીધું આ પણ ખોટું છે, આ બધું જ ખોટું છે. આ બધી ભેડિયા દશાન છે. આ માણસ મટી ગયા છે. એકે કર્યું આપણે કરીએ, બીજાએ કર્યું આપણે કરીએ. એટલે આ ઘેટું એક કૂવામાં પડે ને તો બધા ઘેટા કૂવામાં પડે. આપણે આ લોકોને કહીએ કે આ ઘેટાગીરીમાંથી ઊભા થાવ અને માણસ બનો. આ બધાની કોઈ જરૂર નથી. કેટલાક તો અહીંયા ચોટલો રાખે છે, છોકરાઓ પણ ચોટલું રાખે છે. આપણી બહેનો નહીં, મારે તો ઘણું કહેવાનું છે કે કપડાં કેવા પહેરે છે. આમ નીચે અહીંયા આગળથી લો કટ બ્લાઉઝ, પાછળથી લો કટ બ્લાઉઝ, અને પછી પાછળ પીઠ જ નહીં, કાપડનો બહુ બચાવ કરે છે, દોરીઓ રાખે છે, દોરીઓ રાખે છે. એટલે આ બધું ખોટું છે. આપણું શરીર કોઈને દેખાવું શું કામ જોઈએ? હું તો જુઓ આમ રાખું છું, હંમેશા મારું આમ જ હોય. તો મને એમ થાય કે આ બહેનો બધી મારી જેવી થઈ જાય ને તો બહુ સારું થઈ જાય. કાંઈ એટલે બધાને કુંવારા રહેવું પડશે એવી જરૂર નથી, કાંઈ એવી જરૂર નથી, પણ આ કરવાની જરૂર છે. મને નામ નથી યાદ આવતું, પણ સોક્રેટિસ નહીં, શેક્સપિયરનું એક નાટક છે, તમને જો નામ યાદ હોય તો. એમાં એક સંવાદ આવે છે. એમાં એમ છે, અપેરલ પ્રોક્લેમ્સ ધ મેન. અપેરલ એટલે આપણે જે પહેરીએ છીએ, ઓઢીએ છીએ, એ બધું અપેરલ પ્રોક્લેમ્સ ધ મેન, એ માણસનો ઢંઢેરો પીટે છે. હવે કોઈક બેન આમ જતી હોય પાછળ દોરીવાળું બ્લાઉઝ પહેરીને, તો એ ઢંઢેરો પીટે છે કે મને તમે મારી છેડતી કરશો તો મને વાંધો નહીં પડે, ચાલાવી લઈશ. એટલે છેડતી કરનારાઓને નિમંત્રણ આપતા હોય ને એવું લાગે છે. આવું આવું નહીં પહેરવું જોઈએ. બરોબર છે ને? હવે આ લોકોને મારે એ જગ્યાએ લઈ જવા છે, પણ એ કંઈ ત્યાં આવતા નથી. પછી એક ભાઈએ મને એવું પૂછ્યું કે બેન તમે આ ઘરેણા બરેણા ટાંગવાને ના પાડો, પણ ગોપીઓ તો પહેરતા હતા, રૂક્ષ્મણીએ તો પહેર્યું હતું. મેં કીધું પહેરો. રૂક્ષ્મણીએ જે ઘરેણા પહેર્યા ને બરાબર એના ફોટાની કોપી કરીને તમે પહેરીને બહાર નીકળો. બધા હસશે, તમને હસશે. આ ચિત્રોમાં આ દેવદેવીઓને જ સારું લાગે, આપણને બહુ સારું લાગે. મેં કીધું કંઈ અકલ છે તો ખુદા પીછાનો. એટલે આવું છે. તો આ લોકોને તો જેટલું કહીએ એટલું ઓછું છે. સાંભળે છે એટલે એ બદલ એનો આભાર. થેન્ક યુ. અને આમ પણ બા શ્રોત્રમ કંઠસ્ય, જેવી રીતે કાન છે તો કાનનું આભૂષણ તો શ્રવણ કરવું, આભૂષણ છે. હાથ છે તો હાથનું કંકણ નહીં પણ દાન દેવું. બરોબર છે. આપણા આભૂષણના પણ અર્થ છે. આમ પણ જેવી રીતે છોકરો તોફાન કરે અને નાની માં એના કાન આંબળે, એવી રીતે રક્ષાબા છે કે આપણા સૌના કાન આંબળે છે. અને આમ પણ કાષ્ઠને ચંદન કરે, ઉરને નંદન કરે, એવા રક્ષાબાને કોણ ન વંદન કરે? સૌની વતી આપને હું વંદન કરું છું. અને ચોક્કસ આપની આ વાતથી આ સમાજ એક તસુભર પણ એક આગળ વધે, ઉર્ધ્વ ગતિને પામે, તો આ વાણી ખરા અર્થમાં સાર્થક છે. કોઈ ન જાણ સકા ક્લેશઃ ફલેન હિ પુનર્નવતામ વિધત્તે. આવું કાલિદાસનું કુમાર સંભવમાં વાક્ય આવે છે. તો આ મારો જે ક્લેશ, જે કંઈ બોલતા મને શ્રમ પડ્યો કે વિચારતા શ્રમ પડ્યો, તો ક્લેશ ફલે નહીં. જો આનું કોઈ ફળ આવે તો ફરી વખત નવું બને. અદ્ભુત, અદ્ભુત. અને આપે આજે વાત કરી હતી અપિયરન્સ, તો કદાચ મર્ચન્ટ ઓફ વેનિસમાં કોણ જાણે શેમાં છે, મેં ઘણું વિચાર્યું પણ કંઈ યાદ નહીં આવ્યું. અને જે આ 7 જે સપ્તપદીની જે વાત છે, તો કાદંબરીમાં આનો ઉલ્લેખ છે કે 7 ડગલા કોઈ પણ ચાલે તો તે મિત્ર બની જાય. તો ધણી અને ધણિયાણી શબ્દ તો આપણા શાસ્ત્રમાં નથી, પણ આ મિત્રતાનો ભાવ, સખ્ય ભાવ છે એ આપણા શાસ્ત્રોમાં છે. પણ હવે તો આ ધણી અને ધણિયાણીનો ભાવ નથી રહ્યો. હવે તો એ ગુલામ અને માર ખાનારી એવું થઈ ગયું છે. અમારે ત્યાં કામવાળી હતી ને તેનો વરેને બહુ મારતો, એટલે મેં કીધું એ શું કામ તને મારે, તું કેમ માર ખાઈ લે છે? ધણી હોય તો મારે જ ને. એટલે બોલો, મેં કીધું પત્યું, આને આપણે બચાવી નહીં શકીએ. એ કહે કે ધણી હોય તો મારે જ ને. એટલે મારવું એ ધણીનું લક્ષણ છે, એવું એને સ્વીકારી લીધેલું છે. આવું છે બોલો. અને આમ પણ સમાન શીલ વ્યસનેસુ મૈત્રી, સમાન વિચારવાળા બે પાત્રો, બે વ્યક્તિત્વ ભેગા થાય ત્યારે સહજ રીતે કહેવાય કે હૃદયની એક હૃદયદાન છે તે થતું હોય. પરિવાર આવી જ રીતે અમે મળતા રહીશું. રક્ષાબા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હોશિંગણ સાથે આપણે અહીંયા વિરામ લઈએ. ફરી વખત આવો, એને માટે સ્વાગતમ.